સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા છે તે દરેક ગામોમાં છે તે અલગ અલગ સભાઓ અને લોકોને છે તે મળતા હોય છે। ત્યારે આજે જિગીશા પટેલ સહિત અનેક નેતાઓ છે તે ગોંડલના દેવડા ગામ ખાતે છે તે આવ્યા હતા અને જનસભા છે તે સંબોધી। ત્યારે આપણી સાથે જિગીશા પટેલ છે। શું કહેશો જિગીશાબેન, આજે જનસભા યોજવામાં આવી હતી, કયા મુદ્દાઓ વાત કરવામાં આવી ને કેટલા લોકો છે ત્યાં ઉપસ્થિત રહ્યા? ગોંડલમાં મુદ્દાઓ ખૂટે એમ જ નથી। તમામ મુદ્દે કહેવાય ને લોકોની પીડા છે, કોઈને એના મૂળભૂત અધિકારો મળતા જ નથી। આઝાદીની આટલા વર્ષો પછી પોતાના મૂળભૂત અધિકારો માટે વલખા મારવા પડે તો આનાથી શરમજનક વાત કોઈ જ ના કહેવાય। પાણી, રસ્તા, રોડ, ગટર અને ખાસ કરીને ખેડૂતો પોતાના પાકના ભાવના લીધે ખૂબ જ પરેશાન છે અને જે રીતે અહીંયા ગેરરીતિ યોજવામાં આવે છે કેન્દ્રોમાં, એ મુદ્દે પણ ખેડૂતો ખૂબ જ પરેશાન છે। અને હવે તો એવું થઈ ગયું છે કે ખેડૂતો હવે મને ફોન કરે છે, સામાન્ય લોકો એની પીડા માટે મને ફોન કરે છે। જોકે આ કામ કરવાના હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો અને જીતેલા ઉમેદવારોને, નગરપાલિકાના જીતેલા ઉમેદવારોને, ધારાસભ્યોને આ બધાને કરવાના હોય, પણ લોકોને ક્યાંક ને ક્યાંક અમારી પાસે આશા છે કે બેન અવાજ ઉઠાવશે તો અમારા કામ થશે અને એટલા માટે જ લોકો અમારી સાથે જોડાયા છે। અને આજ તમે જોયું હશે જે જનસંવર્ધન અમને અહીંયા દેવડાની અંદર મળ્યું છે એ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે લોકોને પરિવર્તન જોઈએ છે। આજે સવારે તમે વિડીયો વાયરલ કર્યો, તો એ કયા ગામનું હતું અને અહીંયાની શું પરિસ્થિતિ હતી? આજે સવારે અમે ચરખડી ખાતે અમે જ્યારે પ્રચારમાં ગયા હતા ત્યારે વેકરી અને ચરખડીના ગામ લોકોએ અમને જ્યારે રજૂઆત કરી ત્યારે અમે એ રોડની મુલાકાત લેવા ગયા અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ થઈ કે આ ગામમાંથી અમે લીડ નથી કાઢી દેતા ભાજપને, એટલા માટે અમને ભાજપે ચોખ્ખું મોઢે કહીને આ રોડ બંધ રખાયો છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નથી મળતી એટલે તમારા ગામના કામ નહીં થાય। તો મારે આ ભાજપના કહેવાય ને સત્તાના નશામાં ચૂર આ નેતાઓને મારે એટલું જ કેવું છે કે જ્યારે જનતા તમને મત આપીને ચૂંટાડીને ક્યાંક કોઈ સત્તા ઉપર, કોઈ ગાદી ઉપર બેસાડે છે ને ત્યારે તમે મત આપનારના ધારાસભ્ય છો, નથી આપનારના ધારાસભ્ય છો। એટલે આ ભેદભાવ તમે છે ને ગામે ગામ જે કરો છો અને સરપંચોને જે દબાવો છો ને એ નીતિ પણ બંધ કરજો, એ પણ અમે ક્યાંક ને ક્યાંક ઉજાગર કરીશું। હવે સામે પક્ષ હોય ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે ગોંડલ છે તે પહેલેથી ગોકુળિયું જ હતું ને હાલ પણ ગોકુળું છે, ખોટી રીતના અમુક લોકો દ્વારા મિર્જાપુર શબ્દ છે તે બહાર પાડવામાં આવ્યો છે અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થશે ત્યારે ફરી એક વખત એ બોર્ડ છે તે મિર્જાપુરને લોકોને આપી અને અહીંથી રવાના કરીશું। એવી કહેવાય ને નિંદ્રામાં રહેતા નહીં, એવા વેમમાં રહેતા નહીં। અમે ગોંડલને અહીંથી તમારા બાનમાંથી, તમારા જેવા ગુંડાઓના બાનમાંથી આઝાદ કરવા માટે નીકળ્યા છે અને છેલ્લી ઘડી સુધી મારું જીવન છે ને, જીવનની છેલ્લી ઘડી સુધી હું ગોંડલને મૂકવાની નથી, કારણ કે મને ખબર છે અહીંયા લોકોની પીડા શું છે, લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ મને ખબર છે। એના પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પણ લોકો ડરી રહ્યા છે અને આજે તમે જોયું હશે જ્યારે મેં ગુંડાગીરીને હટાવવા માટેની વાત કરી ત્યારે લોકોએ જે જનસમર્થન મને આપ્યું છે એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે ગોંડલની અંદર પહેલેથી આ બધી વસ્તુ ચાલતી આવે છે અને એટલા માટે જ ગોંડલની કહેવત છે કે ગોંડલની જ્યારથી કહેવાય ને એની સરહદ ચાલુ થાય ત્યારથી એનું કાનૂન વ્યવસ્થા પૂરી થઈ જાય। બીજી એક કહેવત પણ એવી છે, ગોંડલના ગાંડા, ગુંડા ને ગાંઠિયા આ ત્રણેય વખણાય છે। આ હતા જિગીશા પટેલ। આજે દેવડા ગામ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં મોટી સંખ્યામાં છે તે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।